કચ્છથી નવસારી જતી પાવર ગ્રીડ કોર્પોરેશન વીજ લાઇનનો ખેડૂતો અને ખેડૂત આગેવાનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। ગઈકાલે વીજ કંપનીના અધિકારીઓ સુરતના કામરેજના ઘાટવા ગામે પોલીસ બંદોબસ્ત લઈ જઈ વીજ લાઇનની કામગીરી કરવા પહોંચ્યા, જ્યાં વીજ કંપનીના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે થયેલા બોલાચાલીનો વિડીયો સામે આવ્યો। પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યા અધિકારીઓએ ખેડૂતોનો રોષ જોઈ કામ બંધ કર્યું, તો બીજા દિવસે પણ ખેડૂતો કામ નહીં કરવા દેવા મક્કમ છે। ગુજરાતના ખેડૂત સમાજના આગેવાનો અને સ્થાનિક ખેડૂતો લડી લેવાના મૂડમાં જોવા મળ્યા અને સુરત જિલ્લામાં નહીં આખા ગુજરાતમાં વીજ લાઇનનો વિરોધ કરવાનો ખેડૂતોએ હુંકાર કર્યો છે। મારું નામ જયેશ છે, હું ગુજરાત રાજ્ય ખેડૂત સમાજનો પ્રમુખ છું। હું ખેડૂત સમાજ ગુજરાતનો પ્રમુખ છું। મારું નામ જયેશભાઈ શંકરભાઈ પટેલ છે। અમે પાવરગ્રીડના કર્મચારી છીએ। તમારું શું ડેઝિગ્નેશન ભાઈ? હું હવે પ્રમોટર છે, એન્જિનિયર જ છું। મારું પર્સનલી જો સાહેબ આ ટેલિગ્રાફ એક્ટ હેઠળ તમે મને નોટિસ આપેલી, આ કાયદો આ વાંચો, અંગ્રેજી તો વાંચતા હશે, નહીં તો હું વાંચી। તમારી વાત સાચી છે। ન્યૂ ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023 come into force repealing the Indian Telegraph Act 1885। તમારો કોઈ પેલો આવેલો શું નામ? પંકજ, એને આ મેં બતાવ્યું કે તે મને આ 2023માં કાયદો રદ થઈ ગયેલો છે, બરાબર છે? એ રદ થઈ ગયેલા કાયદા અનુસાર તમે કઈ રીતે કામ કરો? કલેક્ટર પાસે કોઈ સત્તા જ નથી આની। આ કાયદા 2003નો જે ઇલેક્ટ્રિસિટી એક્ટ છે એની અંદર એવી કોઈ સત્તા જ નથી કલેક્ટર પાસે કે મારી જમીનનું કિંમત નક્કી કરે, એવી કોઈ સત્તા જ નથી એની પાસે। બીજું, તમે આ 21/3/25 તમે ટેલિગ્રાફ એક્ટ સેક્શન 68 પ્રમાણે જોજો। ભાઈ મારા એ જ્યારે ઇન એક્ઝિસ્ટન્સ હતો ત્યારે અંગ્રેજીમાં સમજ પડે છે? ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023 કમ ઇન્ટુ ફોર્સ રિપીલિંગ ધ ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ 1885। રિપીલિંગનો મિનિંગ તો તમે સમજતા હશો યાર, એન્જિનિયર છો કે પછી આપણે ડિક્શનરીમાં કાઢીએ। રિપીલ એટલે રદ થાય, રિપીલ એટલે રદ, ગુજરાતીમાં એને એવું કહેવાય। તમે જે આ વસ્તુ અમે જે સમજાવ્યા આજે તે વસ્તુ કહો છો બરાબર છે। અને મેજિસ્ટ્રેટ તમે કાયદાનો કોર્ટ, આ કાયદો ઇન એક્ઝિસ્ટન્સ છે જ નહીં, બરાબર છે ભાઈ? અહીંયા પેલો કોઈ પેલા મંડપ વાળાને બોલાવો અને અહીંયા 15x15 નો કે 30x30 નો મંડપ બાંધો અહીંયા ત્યાં, બરાબર છે? આપણે અહીંયા ધરણા ચાલુ કરો, બરાબર? અને અહીંયા આ મંડપ વાળા કશ્યપ કાં ગયો? મંડપ બોલાવ ભાઈ, મંડપ વાળાને બોલાવને અહીંયા મંડપ બંધાવજો, તો આખી રાત હું અહીંયા બેસી રહું, પણ મંડપ બંધાવ, બરાબર છે? અમે કલેક્ટર સાથે બી આ જ વાત કરી, ગઈકાલે હું કલેક્ટરને મળવા ગયો હતો, બરાબર છે? કે તમે પોલીસ પ્રોટેક્શન આપ્યું છે, તો કયા કાયદાને આધારે તમે પોલીસ પ્રોટેક્શન આપ્યું? ખેડૂત તો અહીંયા હાજર જ નથી, ખેડૂતે કોઈ વિરોધ જ નથી કર્યો, પોલીસ પ્રોટેક્શન શા માટે તમે લઈને આવ્યા? અમને લોકોને દબડાવવા માટે? તો પછી અત્યારે વિરોધ નથી, તો અત્યારે આવીને ઉભો છે ને? આ જ વસ્તુ ફર્સ્ટ ટાઈમ નથી આવ્યું સાહેબ, પહેલા પણ આ રીતનો વિરોધ થયેલો છે। આ ટાવર 4 થી 5 મહિના આમાં કામ બંધ રહેલું છે, બરાબર છે? એટલે પોલીસ પ્રોટેક્શન સાથે કામ નહીં, તું ખોટા કાયદા હેઠળ કામ કરે તો બંધ તો કરે ને ખેડૂત યાર, પોતાનું ખેતર। આ કેટલા મીટરનો બેઝ છે? તમે જ હમણાં કીધું કેટલા મીટરનો બેઝ? આ કેટલા મીટરનો બેઝ છે? આ 22 મીટર કરતા વધારે છે યાર। આ કઈ ડિઝાઇનનો તમારો થાંભલો છે? કઈ ડિઝાઇન એપ્રુવ થયેલી ડિઝાઇન પ્રમાણે એટલે કેટલો 25 મીટર્સ છે બેઝ? એનો ઘેરાવો જે પણ છે એની એપ્રુવ ડિઝાઇન પ્રમાણેનો જ છે। આ કયા નંબરનો ટાવર છે? પણ તમે એને ખેડૂતને નોટિસ તમે આપી, ટાવરનો નંબર તો બોલો। 203 છે, 206 છે, 206/0। તમે યાર કામ બંધ કરી દો પ્લીઝ। એક રિક્વેસ્ટ કરી છે, બરાબર? તમને હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું, કામ બંધ કામ કરો। બંધ તમે ખેડૂતોને ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં લો, તમે ખેડૂતોને ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં લો, અને બીજી 3 લાઈનો આવવાની છે એટલું ધ્યાન રાખો તમે, બરાબર છે?
નહીં, તમે કામ બંધ કરો, અમે તમને રિક્વેસ્ટ કરવા માટે આવ્યા છે. કામ બંધ કરવાના કોઈ ડોક્યુમેન્ટ હશે ને તો કામ બંધ ના 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 ના, કાયદો કોઈ છે, ડોક્યુમેન્ટ કાયદો છે. કાયદો જ છે. કાયદો છે, પણ એનું ડોક્યુમેન્ટ આપશો તો ના, ના, કોઈ ડોક્યુમેન્ટ નહીં. કોઈ અમે કાલે અહીંયા 5,000 માણસ લાવીને મૂકી દઈશું. પેલા પ્લીઝ 5,000 માણસ તમે આ બંધ કરો. પેલા બંધ કરો, પછી તમે બંધ કરો, પછી જે કઈ વાત કરવી હોય તમે કરીએ. ના, નહીં કરવા દઈએ કામ. પછી જો કામ નહીં કરવા દઈએ. કામ બંધ કરો. નહીં. કામ બંધ કરવાની વસ્તુ છે ને અમારા દાયરામાં નથી. હા, તો ચાલો, જેના દાયરામાં છે તેની પાસે અમને લઈ જાઓ. ચાલો, જેના દાયરામાં છે તેની પાસે અમને લઈ જાઓ. તમે જેના દાયરામાં છે તેની પાસે અમને લઈ જાઓ ને, મને એની પાસે લઈ જાઓ મને. પ્લીઝ કામ પેલા બંધ કરી દો. કામ બંધ કરો. અત્યારે જે કામ કરીએ છીએ ને, order પ્રમાણે કામ કરીએ છીએ. નહીં, ઓર્ડર મને બતાવો. કલેક્ટર કયો ઓર્ડર આપ્યો તમને? કામ કરવાનો ઓર્ડર કયો એ આપ્યો? વસ્તુ પૂછો ને. અમે નહીં, કલેક્ટર કઈ રીતે મારા ખેતરમાં કામ કરવાનો કલેક્ટર તમને ઓર્ડર આપે? પૈસા નથી આપ્યા તમે, પછી કલેક્ટર કઈ રીતે ઓર્ડર કરે? નહીં, કલેક્ટરે મને પૈસા નથી આપ્યા, મને કઈ રીતે કલેક્ટર ઓર્ડર કરે? કલેક્ટરના બાપની જગ્યા છે તો પછી કલેક્ટરના બાપનું ખેતર થોડું છે? મારા ખેતરમાં મને વગર પૈસા આપ્યા કામ કરો છો? કામ બંધ કરાવી દેવું ભાઈ, પેલા એને કહું છું યાર. કામ બંધ કરાવી દેવું, કામ બંધ કરાવી દેવું, કીધું ને કામ બંધ કરાવી દેવું, પેલા સાંભળવું નથી. મને પેલા કામ બંધ કરાવી દેવું. આ સત્તા આપવાનો અને બાંધકામ કરવાનો સત્તા કોણે આપી કલેક્ટરને? મને કોઈ કાયદામાં બતાવો તો ખરા. મને કોઈ કાયદામાં બતાવો તો ખરા ભાઈ. પહેલા કામ બંધ કરો, પછી પહેલા કામ બંધ કરો, પછીની વાત. અરે ગમે તે કામ બંધ કલેક્ટરનો કરો. ઓર્ડર ને અમે હોળી કરવાના કાલે. કલેક્ટરના ઓર્ડરની હોળી કરવાના છે અમે. કલેક્ટરના ઓર્ડરની હોળી કરવાના છે. આવનારા દિવસોમાં લખી રાખો અને તમારા પાવર ગ્રીડને લખી રાખો વડોદરાની અંદર. આવતા મહિના 1.5 મહિનામાં 1 લાખ માણસ ભેગા કરીએ છીએ અમે. પ્લાનિંગ છે આ બધું. અને એવી રીતે બંધ કરી દેવું ને, ગમે એવી આખી દુનિયાની પોલીસ ફોર્સ લાવો ને તમને બહાર નહીં નીકળવા દઈએ. એટલી તો તાકાત છે અમારા ખેડૂતોમાં. અને ભૂતકાળના અમારા ખેડૂતના આંદોલનો તમે જોયા છે. પાવર ગ્રીડ વાળો હિંમત નતો કરતો અમારા ખેતરમાં ખેડૂતની પરવાનગી વગર ઘૂસવાનો. હું સમજો છો તમે? કામ બંધ કરો પહેલા, ચાલો. અદાણીના એજન્ટ બનીને કામ કરો યાર. ચાલો ચાલો કામ બંધ કરાવો, પેલા આટલી રીતે કામ બંધ કરાવો. નહીં, કામ બંધ કરાવો. કામ બંધ કરો. કામ બંધ કરાવી દેવું. ચાલો નહીં ચાલે. ચાલો. નહીં ચાલે યાર. આજે તો આટલા જ. આજે તો અમે ખાલી તમે ત્યાં આવવાના હતા એટલા માટે મીટિંગ કરવા આવેલા. અમે તો ખાલી આ 10 ખેડૂતો જ છે. તમે એમ કીધું કે ભાઈ હું સ્થળ નહીં છોડું એટલે અમે અહીંયા આવ્યા. બરાબર છે? તમે એવું કીધું કે અમે સ્થળ નહીં છોડે. બાકી આજે અમારું અહીંયા આવવાનું કોઈ પ્લાનિંગ નહોતું. અમારે તો ખેડૂતો સાથે બેસીને સ્ટ્રેટેજી નક્કી કરવાની હતી. અમારું કોઈ અહીંયા આવવાનું પ્લાનિંગ આજે નહોતું. અમે જીદાડે અહીંયા આવવું ને ત્યારે ડંકાની ચોટ ઉપર આવીશું. ડંકાની ચોટ ઉપર આવીશું અમે અહીંયા. ડંકાની ચોટ ઉપર આવીશું. કામ બંધ કરાવો. કામ બંધ કરાવો. કરાવી દઉં. હું તને હાથ જોડું છું. હું તને હાથ જોડું છું. કામ બંધ કરાવો. અરે નહીં ચાલે. નહીં, એક મિનિટ. પટેલ સાહેબ, હા તો ચાલો ચર્ચા કરવા ત્યાં બોલાવ્યો અમે. તમે અહીંયા કઈ ધમલ કરવા નહીં આવ્યા તમે. શારા હું શાંતિ જાગ છે અમે એને ત્યાં બોલાવેલા તમે. શારા નહીં, ઊંચા નહીં. બંધ કરી વાત કરો તમે. ઊંચા. એટલે કામ બંધ કરો, બંધ કરો, ચાલો. એક મિનિટ રમેશ એક જ મિનિટ. મને એમ કહો, તમે તો પીએસઆઈ છો, બરાબર છે? બતાવો. લાવ. ના, ને order આપો. કલેક્ટરે કામ કરવાનો હુકમ નથી કર્યો. તમારા બી ઓર્ડર આપો. કલેક્ટરે કામ કરવાનો, કલેક્ટરે પોલીસ પ્રોટેક્શનનો ઓર્ડર કર્યો છે. ના પણ અમે ક્યાં કાયદો હાથમાં લઈએ છે? અમે શાંતિથી વાત કરીએ છીએ એની સાથે. મને એક મિનિટ, કલેક્ટરે કાયદાનો અભ્યાસ કર્યા સિવાય એની સત્તાનો દુરુપયોગ કરીને. એક મિનિટ, શારાભાઈ તમારું નામ શું? જી ફોરવર્ડ. જી નહીં યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.